યાત્રા પર થયેલા આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકારનો નિર્ણય, આતંકીઓ વિરુદ્ધ હાથ ધરાશે સંયુક્ત ઓપરેશન। અમરનાથ આતંકી હુમલામાં વપરાયેલી ગોળી પાકિસ્તાનની હોવાનો ખુલાસો, સર્ચ દરમિયાન મળી ગોળીઓ। આતંકી હુમલા બાદ ગુજરાત સરકાર સતર્ક, જમ્મુ કાશ્મીર જતા ગુજરાતીઓને ડેટા બેંક વિકસાવવા વિચારણા, રાજ્યની આંતરિક સુરક્ષાની પણ સમીક્ષા। અમરનાથ યાત્રામાં મૃત્યુ પામેલા મૃતકોની નીકળી અંતિમ યાત્રા, પરિવારજનો શોકમગ્ન, કેન્દ્ર અને રાજ્ય સરકારે કરી સહાયની જાહેરાત। અમરનાથ આતંકી હુમલા બાદ વિરોધનો વંટોળ, ગુજરાતમાં ઠેર ઠેર પુતળા દહન અને વિરોધ પ્રદર્શન। આતંકી હુમલામાં જીવના જોખમે યાત્રાળુઓને બચાવનાર સલીમને મળી 74 શાબાશી, રાજ્ય સરકાર બ્રેવરી એવોર્ડ માટે કરશે ભલામણ। નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી સ્વાગત કરું છું। આજે ગુજરાતમાં શરૂઆત કરીશું 5 મિનિટ 25 ખબરથી। તો આતંકી હુમલા બાદ અમરનાથ યાત્રાની સુરક્ષામાં કરાયો વધારો, યાત્રિકોની સુરક્ષા વધુ મજબૂત કરાઈ। કેન્દ્ર સરકાર શરૂ કરશે સંયુક્ત ઓપરેશન, આતંકીઓને ઝડપી પાડવા શરૂ કરાશે ઓપરેશન। ગૃહમંત્રીની અધ્યક્ષતા હેઠળ યોજાઈ બેઠકમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય, બેઠકમાં એનઆઈબી અને રોના અધિકારીઓ રહ્યા હાજર। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પણ આતંકી હુમલાને વખોડ્યું, તેમણે કહ્યું કે આતંકી હુમલાને સંયુક્ત કાર્યવાહી કરીને રોકવા જોઈએ। કુલ 51 શ્રદ્ધાળુઓના જીવ બચાવનાર બસ ડ્રાઈવર સલીમ બન્યા હીરો, વીરતા પુરસ્કાર માટે નામને કેન્દ્રમાં મોકલાયું। જમ્મુ કાશ્મીર સરકાર બસ ડ્રાઈવર સલીમને આપશે ₹3 લાખનો પુરસ્કાર, શ્રદ્ધાળુઓના સુરક્ષા જીવના જોખમે સલીમે પાડી હતી પૂરી। ગુજરાત બાદ મહારાષ્ટ્ર સરકારે પણ આતંકી હુમલામાં મૃત્યુ પામનાર પરિવારજનોના સભ્યોને કરી ₹10 લાખની સહાય, 2 શ્રદ્ધાળુઓ મહારાષ્ટ્રના પણ સામેલ હતા। આતંકી હુમલાને લઈ ફારૂક અબ્દુલ્લાએ આપ્યું નિવેદન, અમરનાથ યાત્રા પર હુમલો કરનારા ન કાશ્મીરના કે ન મુસ્લિમ કોમના। ગૃહ મંત્રાલયનો નિર્ણય, હવેથી દરરોજ ડ્રોનથી અમરનાથ યાત્રિકો પર રખાશે નજર। સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકીઓ વિરુદ્ધ જોઈન્ટ સર્ચ ઓપરેશન હાથ ધરી તેનો ખાત્મો બોલાવવાનો નિર્ણય કરવામાં આવશે। બેઠકમાં લેવાયો નિર્ણય, રજીસ્ટર્ડ ન થયેલી ગાડી અને યાત્રીઓના અમરનાથ યાત્રા પહેલા તેમના પર નજર રાખવામાં આવશે। અમરનાથ ગુફાના દર્શન બાદ નજર રાખવામાં આવે। सीआरपीएफ डीजीआरआर भट्टागर काश्मीर जई बालटाल અને પહેલગામ રૂટની સુરક્ષાને વધુ મજબૂત કરી ગ્રાઉન્ડ રિપોર્ટ ગૃહમંત્રી રાજનાથ સિંહને સોંપશે। આતંકી હુમલા બાદ ગુજરાત સરકાર સહિત સતર્ક, ગૃહ વિભાગ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં લેવાયો નિર્ણય, રાજ્ય સરકાર ગુજરાતના યાત્રાળુઓનું ટ્રેકિંગ રાખવાની વ્યવસ્થા કરશે। આ બેઠકમાં કાશ્મીર જતા ગુજરાતીઓની ડેટા બેંક વિકસાવવાની પણ વિચારણા કરવામાં આવી, સાથે સાથે ટ્રાવેલ એજન્સીઓની સાથે સંકલન પણ કરવામાં આવશે। દમણના કુંતા ગામે રતનભાઈ પટેલનો મૃતદેહ લાવવામાં આવ્યો, મોટી સંખ્યામાં લોકો કુંતા ગામે એકઠા થયા, કુંતા ગામ બન્યું શોકમગ્ન। ગઢવીમાં ચંપાબેન પ્રજાપતિના મૃતદેહને લવાયો, મુસ્લિમ બિરાદરો પહોંચ્યા ચંપાબેનના ઘરે, મોટી સંખ્યામાં લોકોએ પાર્થિવ દેહના કર્યા દર્શન। અમરનાથ યાત્રામાં મૃતક સુરેખાબેનનો મૃતદેહ લવાશે, મોટી જનમેદની મૃતક સુરેખાબેનના પાર્થિવ દેહના દર્શને પહોંચી હતી। આતંકી હુમલાને લઈ અમદાવાદના સજી સૈયદની જાળી, લાલ દરવાજા ખાતે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને કોર્પોરેશનના પૂર્વ નેતા બદરુદ્દીન શેખ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। અમદાવાદના મુસ્લિમ બિરાદરોએ આતંકી હુમલાનો કર્યો વિરોધ, પાકિસ્તાન અને આતંકવાદનો વિરોધ કરી પુતળાનું કર્યું દહન। તો આ તરફ અમદાવાદના શિવસેનાના કાર્યકરોએ સુભાષ બ્રિજ પાસે આતંકી હુમલાને લઈ નારેબાજી કરી, પાકિસ્તાનનો રાષ્ટ્રીય ધ્વજ સળગાવી કર્યું વિરોધ પ્રદર્શન। અમરનાથ યાત્રિકો પર થયેલા હુમલા બાદ દેશભરમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે, ત્યારે રાજકોટવાસીઓએ પણ ફરી એક વખત સર્જિકલ સ્ટ્રાઇકની માંગ ઉઠાવી છે। આતંકી હુમલાને પગલે ચોતરફ રોશની,
લાગણી જોવા મળી રહી છે. વડોદરામાં શિવસેનાના કાર્યકરોએ સળગાવ્યો પાકિસ્તાનનો ધ્વજ. વડોદરા કોંગ્રેસ દ્વારા સિદ્ધનાથ મહાદેવ ખાતે પૂજા અર્ચના કરવામાં આવી. આતંકવાદ મુદ્દે તમામ પક્ષો સરકાર સાથે હોવાનું રટણ કોંગ્રેસ દ્વારા કરાયું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ નેતાઓ સહિત સ્થાનિકો ઉમટ્યા. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે જમ્મુ કાશ્મીરમાં ભાજપની ચૂંટણી સરકાર નિષ્ફળ ગઈ. કાશ્મીર વેલી સરકારના રૂલના કારણે હાથમાં જઈ રહી છે. જે બન્યું છે તે સિક્યુરિટીની નિષ્ફળતા હોવાનું વાઘેલાએ જણાવ્યું. હું જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનની માંગણી કરું છું. હવે આગળ વાત કરીએ પ્રહાર પર ક્યારે કરીશું સહાર પર. કાશ્મીરમાં અમરનાથ યાત્રા પર થયેલા આતંકી હુમલાને કારણે દેશભરમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. દેશભરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને આતંકવાદીઓ સામે બદલો લેવાની માંગ થઈ રહી છે. ત્યારે દિલ્હી ગૃહ મંત્રાલયની યોજાયેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આતંકવાદીઓ કરેલા કાયરતાપૂર્ણ હરકત સામે સખત પગલાં લેવાનું નક્કી કરાયું છે તથા ગૃહ મંત્રાલયે નક્કી કર્યું છે કે કાશ્મીર પોલીસ અને સેના સંયુક્ત ઓપરેશન કરીને આતંકવાદીઓનું કામ તમામ કરશે. સરકાર હવે કોઈ પણ રિસ્ક લેવા તૈયાર નથી, માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે. હાલ કાશ્મીર પોલીસે સમગ્ર ઘટનાક્રમનો રિપોર્ટ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલ્યો છે. તો આતંકીઓ સામે હવે સંયુક્ત ઓપરેશન કરવામાં આવશે. અમરનાથ યાત્રા પર થયેલા આતંકી હુમલાનો આખો મામલો છે, તેમાં હુમલાને લઈને કેન્દ્ર સરકાર સખત જોવા મળી રહી છે. એક બાદ એક આતંકવાદી હુમલા જ્યારે વધી રહ્યા છે ત્યારે ક્યાં સુધી તેને સહન કરવામાં આવશે, ક્યાં સુધી માત્ર ટીકાઓનો દોર ચાલુ રાખવામાં આવશે, ક્યાં સુધી જડબાતોડ જવાબ આપવાની માત્ર વાતો કરવામાં આવશે. સમય એ પાકી ગયો છે કે આતંકીઓને ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો વારો આવી ગયો છે. અનંતનાગમાં અમરનાથ યાત્રાળુ ઉપર થયેલા આતંકી હુમલામાં પણ પાકિસ્તાનનો હાથ હોવાનું ઉજાગર થયું છે. આતંકી હુમલાની સાજિશ પાકિસ્તાનમાં રચાઈ અને પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ તેને અંજામ આપ્યો. કોણ છે હુમલાનો માસ્ટરમાઇન્ડ? કયા ઈરાદાથી આવ્યા હતા આતંકી? કેમ ગુજરાતીઓની બસને જ બનાવાઈ નિશાન? જોઈએ અહેવાલમાં. વધુ એક પાકિસ્તાનનો નાપાક ચહેરો સામે આવી ગયો છે. 15 વર્ષ બાદ ફરી દેશની સૌથી મોટી આસ્થા પર આતંકનો સાયો લહેરાયો છે. અમરનાથ યાત્રાળુઓની બસ પર થયેલા હુમલાને પગલે સમગ્ર દેશમાં રોષ અને શોકની લાગણી છે. નિર્દોષ શ્રદ્ધાળુઓના રક્તથી જેમના હાથ રંગાયા છે તે પાકિસ્તાની આતંકીઓ છે, જેમણે ભારતમાં આવીને આ જઘન્ય કૃત્યને અંજામ આપ્યો. ઇન્ટેલિજન્સ એજન્સીનો દાવો છે કે અનંતનાગ હુમલાનું કાવતરું પાકિસ્તાનમાં રચાયું હતું. ઇસ્માઇલ પાકિસ્તાન સ્થિત લશ્કરે તૈયાબનો આતંકી છે. હુમલાનું કાવતરું લશ્કરે તૈયાબે રચ્યું. તેને પાર પાડવાની જવાબદારી અબુ ઇસ્લામને સોંપવામાં આવી હતી. અંદાજે 3 વર્ષ પહેલા તે કાશ્મીર આવ્યો હતો, જે બાદ તેને કાશ્મીરમાં લશ્કરનો કમાન્ડર ઘોષિત કરાયો હતો. અહીં તે પંપોર વિસ્તારમાં છુપી રીતે રહેતો હતો. હિઝબુલના કમાન્ડર બુરહાન વાનીની મોત બાદ ઇસ્માઇલ ઘાટીમાં સક્રિય બન્યો હતો. તેણે બેંક, એટીએમ લૂંટવા જેવી ઘટનાઓને અંજામ આપ્યા. ગત વર્ષે ડિસેમ્બરમાં થયેલા એક એન્કાઉન્ટરમાં તે સેનાના હાથે ઝડપાઈ ગયો હતો, જો બાદમાં કોઈ રીતે બચાવમાં નિષ્ફળ રહ્યો. ઇસ્માઇલ સોમવારે ઝડપાયેલા આતંકી આદિલ ઉર્ફે સંદીપ શર્મા સાથે પણ સંપર્કમાં હતો. આઈબીનું માનીએ તો લશ્કર અને હિઝબુલનું આ સંયુક્ત ઓપરેશન હતું. ઇસ્માઇલ સાથે 2 પાકિસ્તાની આતંકી અને 2 સ્થાનિક આતંકીઓ સામેલ હતા. આ આતંકીઓ લોજિસ્ટિક સપોર્ટ સ્થાનિક હિઝબુલ કેડરે આપ્યો હતો. આતંકીઓ બસને હાઈજેક કરવા માંગતા હતા.
તેમની પાસે 3 દિવસનું જરૂરી વસ્તુઓ પણ હતી. આ આતંકીઓ કાફલામાંથી છૂટી પડેલી બસ માટે ધાક લગાવીને બેઠા હતા. તેમણે નંબર પ્લેટને આધારે ગુજરાતની બસને નિશાન બનાવી હતી. જમ્મુ કાશ્મીર પોલીસનું માનીએ તો દેશમાં સાંપ્રદાયિક તણાવ પેદા કરવા માટે આ હુમલો કરાયો છે. તો ગુજરાતી બસને નિશાન બનાવાઈ તેનો પણ આતંકીઓનો ખાસ હેતુ છે. આ એકમાત્ર બસ નહોતી કે જે કાફલામાંથી છૂટી પડી હતી. ઇન્ટેલિજન્સી એજન્સીનું માનવું છે કે નંબર પ્લેટને આધારે આ બસને ટાર્ગેટ કરવામાં આવી છે. આતંકીઓ ગુજરાતીઓને નિશાન બનાવી દેશ અને પ્રધાનમંત્રી મોદીને કોઈ સંદેશ આપવા માંગતા હતા. ઘટનામાં વધુ કેટલાક ખુલાસા પણ થયા છે, જે પ્રમાણે આતંકીઓ ગુજરાતી બસનું અપહરણ કરવાના ઈરાદાથી આવ્યા હતા. આથી તેમણે બસ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું. આતંકીઓ બસને હાઈજેક કરી છુપો હેતુ સિદ્ધ કરવા માંગતા હતા. મહત્વનું છે કે સોમવારે જ સેનાએ લશ્કરના આતંકી સંદીપ ઉર્ફે આદિલની ધરપકડ કરી હતી, જે પહેલો બિન મુસ્લિમ આતંકી હતો. તેની ધરપકડના ગણતરીના કલાકોમાં જ આતંકીઓએ આ બસને નિશાન બનાવી. માત્ર 4 આતંકીઓએ મળીને ઘટનાને અંજામ આપ્યો, જેમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા અને કંઈક કેટલાય ઘવાયા. બસમાં 56 યાત્રાળુઓ સવાર હતા, જેઓ બાલતાલ રસ્તે અમરનાથ ગુફાના દર્શન કરી 8 જુલાઈના રોજ શ્રીનગર પરત ફર્યા હતા. જે બાદ શ્રીનગર અને સોનમર્ગ ફરીને રાત્રે જમ્મુ તરફ પાછા ફરી રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. અમરનાથ યાત્રાને લઈને સુરક્ષા એજન્સીઓએ પહેલાથી જ એલર્ટ આપ્યું હતું અને યાત્રીઓની સુરક્ષા પાછળ વર્ષા મુકાબલે વધારવામાં આવી હતી. ત્યારે સવાલ એ થાય છે કે કડક સુરક્ષા બાદ પણ શા માટે આતંકવાદીઓ હુમલો કરવામાં સફળ રહ્યા છે? સૌથી મોટો સવાલ તો એ થાય છે કે જ્યારે શ્રદ્ધાળુઓની ગાડીઓને સુરક્ષા આપવામાં આવી તો પછી બસ સુરક્ષાના નિયમો શા માટે તોડ્યા? પોલીસના અનુસાર બસનો ડ્રાઈવર સુરક્ષા નિયમોને તોડીને સાંજે 7 કલાકે બસને રસ્તા પર લઈને નીકળ્યો અને આ કારણે આતંકીઓને અવસર મળી ગયો. જે બસ પર આતંકી હુમલો થયો તે બસ માલિકે બસનો અમરનાથ શ્રાઇન બોર્ડમાં રજીસ્ટ્રેશન કરાવ્યું ન હતું. જોકે નિયમ છે કે શ્રદ્ધાળુઓને લઈ જતી બસોને શ્રાઇન બોર્ડમાં રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે, જેથી બસને સુરક્ષા મળી શકે. આતંકવાદીઓએ બસ પર હુમલો કર્યો તે પહેલા સુરક્ષા દળોની ચોકીઓ પર હુમલો કર્યો હતો અને તેના પછી યાત્રીઓની બસ પર હુમલો કર્યો. આતંકવાદીઓને ઠાર કરવામાં નિષ્ફળતા મળતા તેમણે આગળ જતા બસ પર હુમલો કર્યો. સવાલ એ પણ થાય છે કે નાકાબંધી અને કડક સુરક્ષા હોવા છતાં સુરક્ષા વગર ફરી રહેલી બસને શા માટે અટકાવવામાં ન આવી? કાશ્મીરમાં અમરનાથ યાત્રા પર થયેલા હુમલાને લઈને ગુજરાત સરકાર સતર્ક થઈ ગઈ છે. ગૃહ વિભાગ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે રાજ્ય સરકાર ગુજરાતના યાત્રાળુઓનું ટ્રેકિંગ રાખવાની વ્યવસ્થા કરશે તથા કાશ્મીર જતા ગુજરાતીઓની ડેટા બેંક વિકસાવવાની પણ વિચારણા કરવામાં આવી રહી છે. તો સાથે સાથે ટ્રાવેલ એજન્સીઓની સાથે સંકલન પણ કરવામાં આવશે. અમરનાથ યાત્રીઓની બસ પર થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો આ સાથે જ ગુજરાતના મંદિરોમાં પણ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. ગુજરાતના સોમનાથ મંદિર, અંબાજી મંદિર અને દ્વારકા મંદિરમાં આતંકી હુમલાની આશંકાએ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. ચોક્કસથી ગઈકાલે જે રાત્રે હુમલો થયો અમરનાથ યાત્રીઓ પર તે જોતા ક્યાંક ને ક્યાંક ધર્મ અને શ્રદ્ધાળુઓને લઈને આતંકવાદીઓનો ટાર્ગેટ તેવું સ્પષ્ટ દેખાય છે, જેને લઈને સોમનાથ, અંબાજી અને દ્વારકાના મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ ચુસ્ત બનાવી દેવામાં આવી છે. તો ગુજરાતના એ મંદિરો છે કે જ્યાં મોટા ભાગે ભીડ જોવા મળતી હોય છે. હવે જ્યારે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે ત્યારે સ્વાભાવિક રીતે જ સોમનાથમાં ભક્તોની ભારે ભીડ હોય. અંબાજી અને દ્વારકામાં પણ મોટી સંખ્યામાં ભક્તો અવારનવાર આવતા હોય છે અને દર્શનનો લાભ લેતા હોય છે. એવા સમયે ફરી કોઈ વાર શ્રદ્ધાળુઓને ટાર્ગેટ ન બનાવાય અને કોઈ મોટી જાનહાનિ ન થાય તે માટે ત્યાં પણ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રાળુ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં 7 જેટલા ગુજરાતીઓના મોત થયા છે. વલસાડના લક્ષ્મીબેન પટેલનું આતંકી હુમલામાં મોત થયું હતું, જેના કારણે લક્ષ્મીબેનના પરિવારજનોમાં ભારે શોક જોવા મળી રહ્યો છે. તો દમણના કુંતા ગામે આતંકીઓના હુમલામાં મૃત્યુ પામનાર રતનભાઈ પટેલનો મૃતદેહ લાવવામાં આવ્યો હતો.
ત્યારે મોટી સંખ્યામાં ગામ લોકો એકઠા થયા હતા અને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઉદવાડાના સુરેખાબેનનું પણ મોત થતા મૃતદેહ તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. આ તરફ ગણદેવીના ચંપાબેનની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જેમાં મુસ્લિમ સમાજના લોકોએ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા પર થયેલા આતંકી હુમલામાં 7 જેટલા ગુજરાતીના મોત થયા છે. આતંકી હુમલાને લઈને દેશભરમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને આતંકી સામે બદલો લેવાની માંગ થઈ રહી છે. આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ગણદેવીના ચંપાબેન પ્રજાપતિનો મૃતદેહ વતનમાં આવી પહોંચતા જ મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે ઉમટ્યા હતા. ચંપાબેનનો મૃતદેહ ઘરે લવાયો ત્યારે પરિવારજનો હિપકે ચડ્યા હતા. સમગ્ર પરિવારમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો. આતંકીના કારતાપૂર્ણ હુમલામાં મોતને ભેટનાર ચંપાબેનની અંતિમ યાત્રામાં મુસ્લિમ સમાજના લોકો પણ જોડાયા હતા, તેથી કોમી એકલાસનું દ્રશ્ય જોવા મળ્યું હતું. તો ચંપાબેનની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું અને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તો અમરનાથ યાત્રામાં મૃતક સુરેખાબેનનો મૃતદેહ લાવવામાં આવ્યો છે. સુરેખાબેનનો મૃતદેહ ઉદવાડા ખાતે જ્યાં તેમનું નિવાસ સ્થાન છે ત્યાં લાવવામાં આવ્યો હતો અને આ સ્થાને મોટી જનમેદનીનો મૃતક સુરેખાબેનના પાર્થિવ દેહના દર્શને પહોંચી હતી. સુરેખાબેન બારી પાસે બેઠા હતા ને મેં સાઈડમાં બેઠેલી હતી, એટલે શું થયું એ તો અમને કઈ ખબર જ નહીં મળે. એમ 1 મિનિટમાં શું થઈ ગયું એ ખબર જ નહીં મળે, પણ એટલું બધું ગોળીબાર થયો ને કે બધાને એક સાથે જ આમ ગોળી લાગી ગઈ. એટલે જેમને વાગ્યું છે, ઈજા થઈ છે, બધા બારી બાજુ બેઠા હતા એમને વધારે ઈજા થઈ? બારી બાજુ બેઠેલા હતા ને એ લોકો એક્સપાયર થઈ ગયા ને બીજા બધા સાઈડ પર હતા એ લોકોને થોડી ચોટ લાગી ગઈ. અને પછી ડ્રાઈવર કઈ રીતે આર્મી કેમ્પ સુધી બસ લઈ ગયો? થોડે સુધી ખેંચી લઈ ગયો. એને પણ વાગેલું હતું, એના પાછળ એક ભાઈ બેઠેલા હતા એને પણ વાગેલું હતું ને ગાડી વાળાએ થોડી ખેંચી લઈ ગયો ને પછી આર્મી વાળા એ લોકો આ ફાયરિંગ નો અવાજ સાંભળ્યો ને એટલે એ લોકો પણ દોડીને આવી ગયા. આશરે કેટલા લોકો હશે જેમણે ફાયરિંગ કર્યું છે? સીધું ફાયરિંગ થયું હતું કે પથ્થરમારો થયો હતો? એમાં ખબર જ નહીં પડી એ લોકો શું કર્યું ને શું નહીં. તે અંધારું થઈ ગયું હતું, કોઈના ચહેરા જોયા હોય એવું બન્યું? એટલે ચહેરો જોવાનું તો આવે જ નહીં, કેમ કે અમે થોડા છે ને અમારી ગાડી ચાલીને 1.5 કલાક જેવો થઈ ગયો એટલે અમે થોડાક આરામ કરવા માટે થોડીક આંખ બંધ કરેલી હતી બધાએ. કેટલા લોકો હતા બસમાં તમે? 50-55. આર્મી કેમ્પમાં ગયા પછી કેવી રીતની સારવાર ને મળે? સગવડ એ લોકો આપી અમને, બહુ સારી રીતે રાખ્યા આર્મી એ લોકો. રસ્તામાં અમારું લગભગ પંચર પડ્યું બસનું, એટલે અમે ઉતરી ગયા પાછા અને ત્યાં પંચર કરાવવા માટે ટાયર આપ્યું. એટલે ટાયર બનાવવા માટે લગભગ 2.5-3 કલાક થઈ ગયા. હવે એ એરિયા અનંતનાગ છે, ત્યાં 3 વાગ્યા પછી કોઈ બસ જતી જ નથી ગુજરાતની. છતાં પણ અમે ત્યાં જ હતા. અમારી સામે સિક્યુરિટી બી હતી 2-3 ગાડી, પણ એ ક્રોસ થઈ ગઈ ને અમે એમની પાછળ નીકળ્યા. અમે 1 કે 2 કિલોમીટર જેટલું નહીં ગયા હોય ત્યાં રાઈટ સાઈડથી ફાયરિંગ ચાલુ થયું. ક્યાંથી થયું, કોઈ બાઇક વાળો હતો, ગાડી વાળો હતો, એવું કંઈ ખબર પડી નથી. પહેલા ડ્રાઈવરને વાગ્યું છે. ડ્રાઈવર સહી સલામત છે, પણ ડ્રાઈવર એની ડેરિંગ પ્રમાણે અમને બરાબર લઈ ગયો છે અને 5-7 જણ તો ઓન ધી સ્પોટ એક્સપાયર થઈ ગયા છે. બાકી બધા ટ્રીટમેન્ટ માટે સુરત લઈ આવ્યા છે અમે લોકો. કેટલી વાર સુધી ફાયરિંગ થયું હશે અને કેટલા? 10 મિનિટનું જ કામ હતું. 10 મિનિટમાં પતી ગયેલું આ કામ. 5 મિનિટમાં બધો કેસ પતાવી દીધેલો એ લોકોએ. અને અમે વિચારીએ પહેલા તો 500 લાખ તો અંદર જ પડી ગયેલી. અને ત્યાર પછી ડ્રાઈવર કઈ જગ્યાએ બસ લઈ? ડ્રાઈવર તો રાઈટ સાઈડ પર હતો, પણ એને જે ગોળી વાગી ગઈ છતાં પણ એને સ્ટેરિંગ પર કાબુ કરીને અમને પેલા સિક્યુરિટી ગાર્ડ સુધી તો અમને પહોંચાડી દીધા. પછી ત્યાં ફાયરિંગનો અવાજ થયો એટલે ત્યાંની પોલીસ બધી દોડતી આવી ગઈ ને પછી અમને સેફ કરી દીધા ને ત્યાં તરત જ પછી કર્ફ્યુ લગાવવામાં આવ્યો અને અંધારપટ બનાવી દીધું. આ કેટલા વાગ્યાની ઘટના હશે? ગઈ લગભગ 4:30 થી 5 ની અંદર. અને ત્યાર પછી તમને સારવાર માટે જે ઈજાગ્રસ્તો હતા એમને લઈ ગયેલા, જે ઘાયલ હતા એ લોકોને બધાને લઈ ગયા છે. હું સેફ હતી, મને કઈ પ્રોબ્લેમ નથી. અને ત્યાંના લોકોનો રવૈયો કેવો હતો? લોકોનો રવૈયો એટલો સારો નથી લાગતો મને, કારણ કે ત્યાંના લોકો એવું કે ગુજરાતી લોકો સારા નથી ને એ જ અરસામાં મને લાગે છે કંઈક થયું છે. આ કે 3.5 કલાક જો એને 2.5 કલાક ટાયર બનાવવામાં લીધા હોય તો એમાં કંઈક થઈ ગયું. સ્વાભાવિક છે કે જે તમે કહો છો 2.5-3 કલાકનો સમય ગયો, એ દરમિયાન કઈ એવું શંકાસ્પદ લાગ્યું હતું તમને? કઈ નહીં, બિલકુલ નહીં. અમે પોતે રોડ પર બેસી રહેલા ગપ્પા મારવા માટે, જ્યાં સુધી ટાયર રિપેર નહીં થાય ત્યાં સુધી. અને ત્યાર પછી હોસ્પિટલમાં કઈ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી? શ્રીનગરની હોસ્પિટલમાં લઈ ગયેલા લોકો. આર્મીનું વલણ કેવું હતું? આર્મીનું એકદમ, ત્યાંના આર્મીનું વલણ એકદમ પરફેક્ટ છે અને એકદમ સુપર, એકદમ સારી સારવાર મળી છે અને સારી અમને ફેસિલિટી પણ મળી છે.
તો અમરનાથ યાત્રી સુરેખાબેનનો મૃતદેહ ઉદવાડા ખાતે જ્યાં તેમનું નિવાસ સ્થાન છે ત્યાં લાવવામાં આવ્યો હતો. અહીં મોટી જનમેદની સાથે ભાજપના નેતાઓ પણ હાજર રહી શ્રદ્ધાંજલિ અર્પી હતી. અમરનાથ યાત્રા દરમિયાન ગુજરાતના યાત્રિકો પર થયેલા આતંકી હુમલામાં ભાજપના નેતાઓએ પણ પોતાની સંવેદના વ્યક્ત કરી હતી અને આતંકવાદને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. ઉદવાડા ખાતે મૃતક સુરેખાબેનના પાર્થિવ દેહના દર્શને મોટી જનમેદની પહોંચી હતી. સમગ્ર ભારત એક છે અને આવી જે કાયરતાપૂર્વક જે પ્રવૃત્તિ કરી રહેલા તત્વોને ક્યારેય પણ ભારતની એકતા કે મનોબળતા તૂટવાની કોઈ શક્યતાઓ નથી. અમરનાથ યાત્રા સમગ્ર ભારતવાસીઓને વિશ્વમાં વસતા હિન્દુઓ માટે ખૂબ મોટું આસ્થાનું કેન્દ્ર છે અને જ્યારે જ્યારે આ પ્રકારની પ્રવૃત્તિઓ થતી હોય છે કે યાત્રા અટકી જાય, ડિસ્ટર્બ થાય, ન થાય, પણ આ હિન્દુ સમાજ ક્યારેય અટક્યો નથી. વર્ષોના વર્ષ આ અમરનાથ યાત્રા ચાલતી જ રહેશે. દરેક વખતે દરેક ગંભીરતા જ હોય છે. કોઈ પણ ઘટના નિર્દોષ લોકોના જાન લેવા અને આતંકવાદીઓને કોઈ ધર્મ હોતો નથી. આ વિધર્મીઓ એ ધાર્મિકતાના નામે જે કૃત્ય કરે છે, મેં કહ્યું એમ આ સમયે સમગ્ર દેશ એક બને અને આપણું તંત્ર, આપણી સરકાર, રાજ્ય સરકારે પણ ખૂબ સંવેદનાથી આ વિષય લીધો છે અને કેન્દ્ર સરકાર પણ ખૂબ સંવેદનાથી આ વિષય લે છે. કુલ મળીને દેશ એક બની અને આપણે ભૂતકાળમાં પણ રહ્યા છીએ, લડીશું તો એનો જવાબ એ ચોક્કસ આતંકવાદીઓનું મનોબળ તોડવામાં મક્કમતાપણે આપણને મળશે. કેન્દ્ર સરકાર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ, ગુજરાતની સરકાર, કાશ્મીરની સરકાર અને આપણા જવાન મર્દ સૈનિકોએ જે રીતે યાત્રાળુઓની સાર સંભાળ લીધી છે અને વતન સુધી પહોંચાડવા માટેનું આયોજન કર્યું છે, એટલે એમને પણ આપણે બિરદાવીએ છીએ. ખાસ કરીને ગુજરાત સરકારે પણ આજે એક સંવેદનાસભર નિર્ણય લીધો છે મૃતકને 10 લાખ રૂપિયાની સહાય કરવાનો. એના સ્વજનોને આ એક મદદ છે, બાકી તો જેનું સ્વજન ગયું હોય એને આની કોઈ ખોટ પુરાતી નથી. તો અનંતનાગમાં અમરનાથ યાત્રીઓ ઉપર થયેલા આતંકી હુમલામાં માર્યા ગયેલા યાત્રીઓને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 10 લાખની સહાયની જાહેરાત કરી હતી. તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મૃતક યાત્રાળુઓના પરિવારજનોને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. આ બંને મુખ્યમંત્રીએ કરેલ જાહેરાતમાં વિસંગતતાથી સાચી જાહેરાત કરી તે બાબતે લોકો અને પરિવારજનો મૂંઝવણમાં મુકાયા હતા. જોકે વિજય રૂપાણી દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તે પ્રમાણે જ રાજ્ય સરકાર 10 લાખની સહાય મૃતકોના પરિવારજનોને આપશે. हमारे फाइनेंस मिनिस्टर ने जो घोषणा की कि गवर्नमेंट सहायता देगी, तो गुजरात के जो लोग शहीद हुए हैं सभी को 10 लाख रुपया गवर्नमेंट ऑफ गुजरात उनको देंगी और जो इंजर्ड हुए हैं उनको 2-2 लाख रुपया का सहायता करेंगे. मुख्यमंत्री श्री साथे हमारा चर्चा थी है. माननीय विजयभाई रूपाणी गुजरात सरकार तरफथी जे मृतको है एमना परिवारने सहाय पेटे 5 लाख रुपया आपવાનો નિર્ણય કર્યો છે અને જે ઘવાયેલા, ગંભીર રીતે ઘવાયેલા લોકો છે જેમની સારવાર ચાલી રહી છે એમને 2 લાખ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. તો જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા પર થયેલા આતંકી હુમલામાં 7 જેટલા ગુજરાતી શ્રદ્ધાળુઓના મોત થયા છે. આતંકવાદીઓના કાયરતાપૂર્ણ હુમલાને ગુજરાત કોંગ્રેસે વખોડ્યો છે અને રાજ્યના અલગ અલગ જિલ્લામાં કેન્ડલ માર્ચ કાઢી શ્રદ્ધાળુઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કેન્દ્રની સુરક્ષા પર પણ મોટા સવાલો ઉઠાવ્યા છે. વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કેન્દ્રની ભાજપ સરકાર અને કાશ્મીરની પીડીપી સરકાર સામે નિશાન સાધ્યું છે. વાઘેલાએ જણાવ્યું કે કાશ્મીરમાં ભાજપની કૃત્રિમ સરકાર નિષ્ફળ ગઈ છે. સરકારના રૂલને કારણે કાશ્મીરી હાથમાંથી જતું રહ્યું છે. તેથી કાશ્મીરમાં રાજ્યપાલ શાસનની માંગણી કરું છું. તો કોંગ્રેસી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું કે અમુક અસામાજિક તત્વોને કારણે દેશભરના મુસ્લિમો બદનામ થઈ રહ્યા છે. આવા તત્વોને જલ્દીમાં જલ્દી ઝડપી કડક સજા થવી જોઈએ. ગુજરાતીઓ જે ભાવિકતાથી અમરનાથની યાત્રાએ ગયા હતા ત્યારે બર્બરતાથી, નિર્મમતાથી, કાયરતાથી આતંકવાદીઓએ એમને મોતને ઘાટ ઉતાર્યા છે. આ ખૂબ જ દુઃખદ ઘટના છે. તેને તીવ્ર શબ્દોમાં વખોડીએ છીએ, પરંતુ એ કરતા વિશેષ
જે પરિવારજનો છે જેમના પર દુઃખ આવી પડ્યું છે એ દુઃખમાં અમે સૌ આપણે સૌ ગુજરાતીઓ ભાગીદાર થઈએ છીએ. જમ્મુ કાશ્મીરની સરકાર જે બીજેપીની ભાગીદારી વાળી સરકાર છે, જેને હું કૃત્રિમ જોડાણ કહું છું, આર્ટિફિશિયલ, જેનો મેળ પડે જ નહીં તો પણ પરાણે ભેગા થયા છે, એ પાવર માટે ભેગા થયા, સેના માટે ભેગા થયા, પણ એ નિષ્ફળ નીવડી છે. એ સરકાર, જે સરકારના લીધે રોજ શ્રીનગર કાશ્મીર વેલી એ સરકાર ભારત સરકારના હાથમાંથી જતી હોય એવું લાગે, એવી સરકાર હોય તો એ શું, ન હોય તો એ શું. એમાં આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ તમે કૃત્ય કયો, બધું જ કયો, પરંતુ આ રિપીટેશન ન થાય એના માટે ભારત સરકાર અને જમ્મુ કાશ્મીર ગવર્મેન્ટ પાસે આપણે અપેક્ષા રાખીએ કે આવા કામ ગવર્મેન્ટ હોય તો આ રિપીટ નહીં થવા જોઈએ. ગુજરાતના જે યાત્રિકો હતા તેમણે જે આતંકવાદી હુમલામાં શહાદત વરી છે એ તમામને અંતઃકરણપૂર્વક અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને એમના પરિવારજનોને ભગવાન આવા કપરા સમય સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ. જમ્મુ કાશ્મીરની આ જે ઘટના બની છે ખરેખર એ બહુ દુઃખદાયી, કમનસીબ અને અવમાનીય ઘટના છે. આ કૃત્ય એક રાક્ષસી કૃત્ય છે. એક બાજુ અનંતનાગ હુમલાને લઈને તકવાદીઓ દ્વારા રાજકારણ ખેલાઈ રહ્યું છે. સમાજ હિન્દુ મુસ્લિમો વચ્ચે વહેંચાઈ રહ્યો છે, ત્યારે ગુજરાતના જ વલસાડના એક મુસ્લિમ ડ્રાઈવરે દાણીફૂટ ગોળીબાર વચ્ચે પણ માનવતાને જીવતી રાખી છે. એક હીરો કે જેને નથી કોઈ ધર્મ, માનવતા જ તેના માટે છે એકમાત્ર ધર્મ. આ હીરોનું નામ છે સલીમ શેખ, જેને બચાવ્યા છે અનેક યાત્રિકોના જીવ. એક બાજુ અનંતનાગ હુમલાને લઈને આતંકવાદીઓ દ્વારા રાજકારણ ખેલાઈ રહ્યું છે. સમાજ હિન્દુ મુસ્લિમો વચ્ચે વહેંચાઈ રહ્યો છે. તે ગુજરાતના જ વલસાડના એક મુસ્લિમ ડ્રાઈવરે ધાણીફૂટ ગોળીબાર વચ્ચે પણ માનવતાને જીવિત રાખી છે. મુસ્લિમ ડ્રાઈવર સલીમે અનેક હિન્દુ યાત્રાળુઓના જીવ બચાવતા સમાજ અને આ રાષ્ટ્ર તેના પર ગર્વ અનુભવે છે. તેના પત્ની અને માતા કહે છે कि खुदा ताला हमारी नमाज ने स्वीकारी है. रात को 11 बजे उनका फोन आया. मैं बोली क्या हो गया? वो बोले मैं सेफ हूँ, मुझे कुछ नहीं हुआ है, मैंने मतलब उन लोग की जान बचा ली और मैं गाड़ी सलंग चलाता रहा. गाड़ी का टायर पंचर भी हो गया तो भी मैं नीचे मुंडी करके चलाता रहा गाड़ी. तो तू टेंशन बिल्कुल मत लेना और ये बात दानिश को मत बताना. मुझे हम लोग को बहुत अच्छा लग रहा है कि उन लोगों ने सबकी जान बचाई और अफसोस भी है कि बेचारे वो जो मर गए उनको नहीं बचा पाए. वो भी खुद अफसोस कर रहे थे कि मैं उन लोगों की जान नहीं बचा पाया और बहुत टेंशन ले रहे थे. मैं बोली कुछ नहीं, अल्लाह ने तुम्हारे हाथ से इतनी जान बचाई वही बहुत बड़ी बात है. मेरे लड़के ने जो काम किया है वो बहुत अच्छा किया है कि तो उसके साथ मम्मी पापा और भाई बहनों की बहुत दुआ है. सबके लिए अच्छा काम करता है, बाहर वालों के लिए भी और घर वालों के भी, करके उसकी जान सही सलामत है और उसके बच्चे छोटे छोटे हैं. आतंकवाद का कोई धर्म नहीं होता है. वो ये नहीं देखते कि गोली मुसलमान को मार रहे हैं या हिंदू को मार रहे हैं. अभी ड्राइवर तो मुसलमान ही था पर फिर भी उसने एक सबूत दिया कि मुसलमान हो तो भी मतलब वो देश के हित में ही है. આ ઘટના માનવતાની જીવિત મિસાલ છે. આતંક સામે એક મુસ્લિમ દ્વારા હિન્દુ યાત્રાળુઓના જીવ બચાવવામાં આવ્યા છે. આ ઘટના પોતાની રીતે જ મોટો સંકેત છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.